ઓડિશાના ઝારસુગુડા જિલ્લામાંથી રવિવારે વહેલી સવારે એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે। ફરજ પર તૈનાત પોલીસ જવાનોની બોલેરો ગાડીને એક બેફામ રફતારે આવી રહેલા ટ્રેલરે જોરદાર ટક્કર મારતા 5 પોલીસ જવાનોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા છે। આ અકસ્માત એટલો ભીષણ હતો કે પોલીસની બોલેરો ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો। આ દુર્ઘટનામાં સબ ઇન્સ્પેક્ટર નિરંજન કુજુર, એપીઆર કર્મી કાશીરામ ભોઈ, દેવદત્ત શાહ, હવાલદાર લિંગરાજ ધુરુઆ અને હોમગાર્ડ ભક્ત બંધુ મિર્ધા શહીદ થયા છે, જ્યારે 3 અન્ય કર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને હાલ હોસ્પિટલમાં નિષ્ણાંત ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે। સ્થાનિક પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ટ્રેલર ચાલકની ધરપકડ કરી લીધી છે। પ્રાથમિક તપાસ મુજબ ટ્રેલરની અનિયંત્રિત ગતિ અકસ્માતનું મુખ્ય કારણ મનાઈ રહ્યું છે। ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હોસ્પિટલ અને ઘટના સ્થળે પહોંચી ગયા હતા। અકસ્માતના સમાચાર વાયુવેગે ફેલાતા સમગ્ર રાજ્યમાં ગમગીની છવાઈ ગઈ છે।